સ્વામિનારાયણ વચનામૃત સારંગપુરનું 10મું આત્મદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિનું 5 ખાસડાનું સ્વામિનારાયણ સંવત 1877 ના શ્રાવણ મધી 14 દિવસ શ્રી મહારાજ સર્વે સંતનું મંડળ લઈને ગામ સુંદર થી ચાલ્યા. તે વાટમાં ગામ ખાંભળે આવ્યા ને ત્યાં પીપળના વૃક્ષે ઉતર્યા. પછી તે ગામના માણસે ઢોલિયો લાવીને તે ઉપર પધરાવ્યા અને તે સમયે શ્રીજી મહારાજે સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાને ચારે કોરે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ કીર્તન ગાતા હતા. તે કીર્તન રખાવીને શ્રીજી મહારાજે તે ગામના માણસ આગળ વાત કરી છે. આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી એ 2 પ્રકારના માણસ છે. તેમાં ધર્મવાળા જે માણસ હોય તે ચોરી તથા પરસ્ત્રીનો સંગ તથા ચાડી ચુગલી એ આદિ સર્વે પાપનો ત્યાગ કરીને પરમેશ્વરથી ડરીને ધર્મ મર્યાદામાં ચાલે છે. તેનો સંસારમાં જે પોતાના કુટુંબી હોય અથવા કોઈ બીજા હોય પણ તે સર્વે વિશ્વાસ કરે ને તે જે બોલે તે વચન સૌને સત્ય જ ભાષે અને એવા જે ધર્મવાળા હોય તેને સાચા સંતનો સમાગમ કરે. અને જે અધર્મી માણસ હોય તે તો ચોરી પરસ્ત્રીનો સંગ મદ્યમાંસનું ભક્ષણ વટલવું વટલાવવું એ આદિ જે સર્વે કુકર્મ તેને વિશે ભરપૂર હોય ને તેનો સંસારમાં કોઈ વિશ્વાસ કરે જ નહીં ને એના સગા હોય તે પણ કોઈ એનો વિશ્વાસ ન કરે અને એવા જે અધર્મી હોય તેને સાચા સંતનો સમાગમ તો ગમે જ નહીં. મહારાજ કુંડળથી ખાંભળા વચમાં આવે ને, સારંગપુર આવતા વચમાં ખાંભળા ગામ આવ્યું ને, ત્યાં મહારાજે સભા કરી. ક્યાં સભા કરી કે નદીના કાંઠા ઉપર. ત્યાં ગામ બહાર નદી નીકળી ત્યાં પીપળનું ઝાડ મોટું હતું, એ પડી ગયું. બીજું જોડીમાં બાજુમાં વાવ્યું પણ એ પીપળના ઝાડ હેઠળ મહારાજ ગામના માણસ જાણ્યું કે કોઈ મહાન પુરુષ મોટા પુરુષ કોઈ સાથે આવ્યા છે તો આપણે બધા જઈએ. તો ગામ લોકો બધા આવ્યા. મહારાજને ઢોલીઓ લાવીને ત્યાં આસન નાખ્યા. ઢોલિયા પર બેઠા મહારાજ. બધા ગામની સભા બેઠી પણ ત્યાં સત્સંગ નહીં અને જોગ મહારાજનો ઓછો. એટલે મહારાજ ધર્મની વાત કરે. કારણ કે ઉપાસનાની વાત છે, મહિમાની વાત છે, એ સત્સંગના પરિચય વાળાને થોડું સમજાય. પણ સાધારણ નવા આદર હોય એને એ ના સમજાય. અને ધર્મની વાતમાં સમજાય ખરું અને ગુણ પણ આવે તો એને ગુણ આવે તો એના જીવનું કલ્યાણ થાય. જરા એટલો ગુણ આવે કે સંત મોટા છે, આ સત્પુરુષ છે, એ બહુ સારા છે, ધર્મવાળા છે, એવો ગુણ આવે તો એનું સાથે કલ્યાણ થાય, એને સંસ્કાર થાય. એટલા માટે મહારાજે ત્યાં સભા કરીને આ ધર્મની વાત કરે છે. મહારાજ કે આ સંસારને વિશે ધર્મવાળા અને અધર્મી 2 પ્રકારના માણસ. આ સૃષ્ટિ જ્યારે બ્રહ્માએ સર્જન કરી ત્યારે જે માયામાં લીન જીવ હતા તે દરેક ગુણ ભાવના હોય ને, કોઈ તામસી ગુણવાળા તમો ગુણવાળા જીવ હોય તે પણ છે તે માયામાં લીન હોય અને રજો ગુણવાળા હોય એ પણ માયામાં લીન હોય અને સત્વગુણી હોય તે પણ હોય. મૂળ માયામાં તો 3 ગુણનો ભાવ છે, 3 ગુણ ભાવ આવે. પણ જ્યારે ભગવાનની દ્રષ્ટિને પામે અને પછી માયામાંથી એ જીવ પ્રગટ થાય ત્યારે હવના ભાવ એ સ્વતા થાય. જેમાં તામસી ગુણ હોય તામસી ભાવે પ્રગટ થાય. નાનપણથી જન્મથી જ તામસી. દૈવી જીવ હોય ધર્મ રજોગુણી, એ રજોગુણી ભાવથી જ પ્રગટ થાય. અને સત્વગુણી જીવ માયામલીનો તો સત્વગુણ ભાવે પ્રગટ થાય. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે કે જેવો ગુણ જે બીજે રે એવો
દેહ જણાવે, તેની કોટી જતન કીજે રે, તરતે શું બદલાવે. એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને થજી. એવા ઝેરીલા જીવ છે ધર્મવાળાને અધર્મી, અધર્મી જીવ ધર્મવાળાને શું ગમે છે? ચોરી ન ગમે, જૂઠું બોલવું ન ગમે, અને ધર્મવાળા હોય એને વિશ્વાસ કરે, એના સંબંધીઓ વિશ્વાસ કરે, લોક વિશ્વાસ કરે, બધા વિશ્વાસ કરે કે આ ધર્મવાળા છે તો કોઈના અધર્મમાં પગ નહીં દે, કોઈના બુરામાં, કોઈના ખોટામાં પગ નહીં દે, એમ દરેકને વિશ્વાસ આવે, પ્રતીતિ આવે. અને જે અધર્મી છે અને ધર્મવાળા હોય એને સાચા સંતનો સમાગમ ગમે છે. જ્યાં તે સત્સંગ થતો હોય, જ્યાં તે ધર્મની પ્રચાર થતો હોય, કથા વાર્તા થતી હોય, એમાં એને અરુચિ ન થાય, સદભાવ થાય કે આ બહુ સારું કરે અને એને તે રાજી થાય. જેમ આ બરવાળામાં ઘેલાશા શેઠ હતા ને જૈન હતા, પણ મહારાજના જગ્યા લીધી. આ જગ્યા તેના મંદિર કરવું હતું ત્યારે મહારાજે બધા ગામને ભેગું કર્યું અને પછી આ જમીન કોની છે? લીંબડી દરબારની છે. અને લીંબડી દરબારના કારભારી 24 ઉપરી ઘેલાશા વાણિયા છે અને એ વહીવટ કરે બધો. તો મહારાજ કે એમને બોલાવો તો આપણે આ મંજૂરી આપે અને પૂછી દીધી. તો પછી ઘેલાશાને બોલાવ્યા અને મહારાજે કહ્યું કે અમારે અહીં મંદિર કરવું છે તો તમે આ જગ્યા આપશો અને રાજી છો? તો ઘેલાશા બોલ્યા કે મહારાજ હું જૈન મતનો છું, છતાં પણ જો ધર્મનું કાર્ય કોઈ થતું હોય ક્યાંય તો આપણે એમાં ભળવું જ જોઈએ, રાજી થવું જોઈએ. આપણાથી જે સહાય તે મને વચને જે સાથ આપવો જોઈએ એ ધર્મવાળાનું લક્ષણ છે. અને ઈર્ષા અને માન, અને એમાં ઈર્ષા કરવી, મચ્છર કરવો, અને એનો સાથે એ સાથે આસુરી સંપત્તિનો જીવ હોય એનો કામ છે. માટે ઘેલાશાએ કીધું મારા 24 ગામ છે, એમાંથી તમારે આ મંદિર કરવાના માટે મારી હદમાંથી પથરા જોશે, ગાડા ગજેડા તમારે કંઈક ખેંચવા માટે પથરા વેઠે જોતા હશે તો હું મારી 24માંથી અપાવીશ. એમ જયારે ઘેલાશા બોલ્યા ત્યારે મહારાજ રાજી થયા કે નામ એનું શું છે? ઘેલો. ઘેલો એટલે ગાંડો. પણ મહારાજ કે ગાંડો નથી, ડાયો છે. એની આવી સદબુદ્ધિ છે, ધર્મમાં આસ્થા છે, માટે ડાયો માણસ. અને આમ વ્યવહારે ડાયો દેખાતો હોય, બુદ્ધિવાળો દેખાતો હોય, રાજકારણી હોય, વ્યવહારમાં બહુ બુદ્ધિ ચોજારી હોય, પણ ધર્મનું કાર્ય થતું હોય ત્યાં આડો ફરે, ત્યાં દ્રોહ કરે, ઈર્ષા કરે, ખંડન કરે, ત્યારે જાણવું કે આ આસુરી બુદ્ધિવાળો અધર્મી છે. એને સાચા સંતનો સમાગમ ગમે જ નહીં. ચોરી, પરસીનો સંગ, દારૂ માટી, એમાં જ એ રચો પડે, એના હારો મારે ગમે નહીં. એમ આ આપણે જે સ્વામી બધા એના મુમુક્ષુ સંસ્કારી જીવોના ખેંચીને ભેગા કર્યા, એમાંય પણ આસુરી સંપત્તિનો જીવ પેસી ગયો હોય તો હેરાન કરે બધાને. હા, પણ છે સીધું ના હાલે, એવા જીવ હોય. અને એવા જીવ હોય એને ઓળખી અને પછી જરાક થતી એને અળગા કરવા જોઈએ. હા, સ્વામીને જણાવવું જોઈએ કે આ જીવ થતી સીધો નથી હાલે એવો, તો એને સત્ય સ્વામીને જ્યાં અમદાવાદ કે ગમે ત્યાં મૂકવો હોય મૂકે, નકર ઘર ભેગો થાય. પણ સ્વામી કે આ મંદિર એવા એક બે નહીં હોય એના વગર ઊભું રહે એવું, પડી રહે એવું નથી, અને અટકાય એવું નથી. આપણા જેવા તો કેટલાય ગયા અને કેટલાય આવ્યા, અને આ સંસ્થા ઉભી કરનારા ભગવાન, એ ભગવાન જેવા પણ પુરુષ અંતર ધ્યાન થયા તોય આ ચાલે છે. અને એવા પુરુષો ચાલે છે તો આવા બે બેકારી હશે એવા વગર નહીં ચાલે. માટે એનો લલ્લો ચપ્પો રાખવો નહીં. માસ્તરોને કહેવું કે કડક થાવું, નકર પછી તમને વધારે છે તે પેલું થાય, પછી તમને અડચણ કરે, તમને પછી ઘોડો થાય તમારો. માટે પહેલાથી હળો કાપવો જ, એ તો કરવું જ. એના માટે લલ્લો ચપ્પો રાખવો નહીં. એટલું મહારાજ બ્રહ્માનંદ સ્વામી એ બોલ્યા છે કે અતિ દયાળુપણો નહીં સારો. કીર્તન કે છે ને, હે નહીં સારો,
એવા બેકાર જીવ હોય એને શિક્ષા કરવી અને એને અહીંથી અમદાવાદ ભેગા કરવા હતો. સ્વામીને કાગળ આ જાય છે કિરીટભાઈ, એ કાગળ ચિઠ્ઠી લખી દો અને આટલા બેકાર માણસ છે અને આજ્ઞામાં રહેતા નથી, કયું કરતા નથી, માટે આપ આજ્ઞા કરો એમ સુધી મોકલી દઈએ અમદાવાદ એના ઘર ભેગા. એને જરૂર આપણે નથી. માટે એવા બેકાર હોય એ સોનામાના સીધા હાલજો. આ તમને કહેવામાં આવે છે. પછી છે તે તમે જાણીએ કાંઈ મફત 3 ટાણા ખાવા મળે છે ને ગમે તેમ કરશું ને ગમે તેમ બોલશું ને ગમે તેમ સંતના હામાં થશું તો ચાલશે, એ નહીં ચાલે. એ તો ઘેર ભેગું જ થવું પડશે. કાં તો છે તે સ્વામી આજ્ઞા કરે મંદિરમાં જવું પડશે, પણ આ નહીં રહેવાય. માટે છે તે સમજી જજો. મફમ આ વાત કરી. હા, નિર્દેશ કે કોઈનું નામ નથી દેતા, પણ જે જીવમાં પોતે સમજી લેજો કે આપણે સંતોના આજ્ઞા કેટલી પાડીએ છીએ અને સંતોનો સાથે અનુવર્તી પ્રમાણે કેટલા વર્તીએ છીએ એ વિચાર કરજો. હા, નકર પછી હાલવા માંડજો. હા, કેટલાય ગયા તો અડી નહીં પડ્યું. અહીંયા તો ભગવાનનું ઘર છે, તે હજારો આવે ને હજારો જાય, પણ આપણે અહીંયા આવ્યા છીએ શા માટે? કે આપણે સ્વામીને રાજી કરવા, સ્વભાવ મૂકવા, દોષ મૂકવા આવ્યા છીએ. તે છતાં સદે પછી ઉદ્ધતાઈ કરે અને પછી બાળક બુદ્ધિ કરે તો પછી એવાને શિક્ષા કરવી જ જોઈએ. એના માટે પછી લલો ટપો નહીં હારો, એના માટે લાજ નથી. હા, માટે સુધી એ મહારાજ કહે છે કે આ ધર્મવાળા હોય એને આ બધું ગમે છે, સારું. કથા વાર્તા ગમે, સેવા ગમે, સમાગમ ગમે, સંતોની અનુવર્તિમાં આજ્ઞામાં રહેવું ગમે, અને સત્ય આસુરી જીવ હોય એને આ ન ગમે. એને સત્ય ઉન્મત થઈને ઉદ્ધત થઈને એવું ગમે. સત્ય 12 વર્ષથી તો 12 વર્ષથી જગતમાં હતી તો અહીં આવવાની જરૂર શી હતી? આપણે અહીં આવ્યા શા માટે? આપણે સત્ય તો બાર તો બધું છે જ, જે કરવાનું હોય ઠેકડા ભરવાના. અહીં તો આપણે સ્વભાવ મૂકવા, દોષ મૂકવા અને સ્વામીને રાજી કરવાનો છેલ્લો જન્મ કરવા માટે આવ્યા છીએ. માટે બાળક બુદ્ધિ રાખવી નહીં અને બાળક બુદ્ધિ મૂકી દઈ અને સંત કે આમ અનુવર્તિમાં રહી અને સત્ય આ સત્સંગ કરવો અને સેવા કરવી, એમ સાથે આ લાઈન શીખવી. જો સત્સંગમાં ટકવું હોય તો, અને સત્સંગમાં ન રહેવું હોય તો પહેલેથી પછી બે ન બગાડવું. પેલા ધોબીનો કૂતરો વાટનો નહીં, ઘાટનો નહીં. ઘરનું એ ધૂળ ધાણી થઈને આવે પછી અધોગતિ જાય એવો રસ્તો ન લેવો. પહેલેથી ચેતી જવું. અને પછી બેકાર થયા પછી 10 વર્ષે 15 વર્ષે જો ઘેર હાલ્યા, એ પછી એને ઘેર કેવો ઉભો રહેવા દેખો, અને ઘેરે શી દશા થઈ હોય. અને આ પણ સત્સંગમાં ટકાય નહીં. એટલે બે બાજુનો ધોબીના કૂતરા જેવું થાય, વાટનો નહીં, ઘાટનો નહીં. માટે એનો વિચાર કરવો. આપણે બે કોરનું બગાડવું નહીં. આપણે છે તે બે કોરનું બગાડીએ તો જીવનું બગડેલું જ છે ને. એટલા માટે છે ત્યાં પહેલા વિચાર કરવો, એનું જાણપણું રાખવું. હા, તો શું મહારાજ કહે છે કે આ મહારાજ સાંભળાની અંદર ભાગવતમાં આ જ વાત કરે છે, ધર્મવાળાના ધર્મની. ધર્મવાળા હોય એને ગમે છે જ્યાં સત્સંગ થતો હોય, જ્યાં ધર્મની વાર્તા થતી હોય, જ્યાં કથા વાર્તા થતી હોય, એને એ રુચિ ગમે, એને સારું લાગે, બહુ સારું કરે છે. અને પેલો છે તે વિઘન કરે, આવરણ કરે. મહારાજે 55 લખ્યું છે કે આ વખતે ભગવાનનો નિશ્ચય છે, બધું છે, ખપ છે, બધા સ્વભાવ ટળી દોષ ટળી ગયા છે, છતાં પણ માન ઈર્ષ્યા કેમ રહી જાય છે? તો આ માન ઈર્ષ્યાનું મહારાજે એમાં સમજાવ્યું કે માન ઈર્ષ્યા છે એનામાં બુદ્ધિ નથી. આટલું બધું ખપ છે તો બુદ્ધિઓ એની બુદ્ધિ બેર મારી ગઈ અને એની બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ. 55 કાર્યાણીનું બીજું સ્થાપિત બુદ્ધિનું. સ્થાપિત બુદ્ધિ હોય એને હવરું હુજે નહીં, એને અવરું હુજે અને પછી જીવ અધોગતિએ જાય. માટે સ્થાપિત બુદ્ધિ ટાળવા માટે બીજાના કરતા આપણે ડબલ વર્તવું પડે. બીજા સાથે માળા ફેરતા હોય, ધ્યાન કરતા હોય, માનસિક કરતા હોય, જે કંઈ નિયમ કરતા હોય એનાથી આપણે ડબલ વર્તવું પડે તો આપણી સ્થાપિત બુદ્ધિ ટળે. ન કે સ્થાપિત બુદ્ધિ ટળે નહીં અને સ્થાપિત બુદ્ધિ ન ટળે ત્યાં સુધી આપણને હવરું હુજે નહીં, અને હવરું ના હુજે ત્યાં સુધી આપણી અધોગતિ છે એમ. માટે જો આપણે તે આત્માનું રૂડું કરવું હોય, જીવનો મોક્ષ કરવો હોય તો છે તે આ સત્સંગમાં છે તે આપણે સંતોના દોરવણી પ્રમાણે આપણે છે તે આ વર્તવું, આજ્ઞામાં વર્તવું તો છે તે આ સ્વામી રાજી થાય ને આપણને સદબુદ્ધિ આવે એમ કે. માટે મહારાજ સાંભળવામાં આ વાત કરી ધર્મવાળાના ધર્મી. આ દુનિયા સર્જાણી ત્યારથી જ ધર્મવાળાના ધર્મી, દૈવી નાસુરી અને આર્ય અનાર્ય
આ બધી વસ્તુ ચાલી આવે છે, એક જ શબ્દ છે. આ તો સદે વિશેષણો જુદા જુદા. આર્ય નંદાર્ય કે ધર્મ અધર્મી કે તો એક જ છે. કારણ કે આર્ય એટલે સનાતન, જેમાં ગુણો છે. સનાતન ગુણો કયા છે કે આ સત્ય, શૌચ, અહિંસા, બ્રહ્મચર્ય, સમ, દમ, ક્ષમા, શીલ, સંતોષ, આવા જે કલ્યાણકારી સાત્વિક ગુણો છે એ છે તે આર્ય છે. અને અનાર્ય શું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મચ્છર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, એ બધા અનાર્ય. એવા છે તે જેવો ગુણ હોય એ અનાર્ય, અને આવા ગુણ હોય એ આર્ય. આ બે વ્યક્તિ આર્ય અને અનાર્યનો આખો આર્યનો સંપ્રદાય બાંધ્યો, આર્ય સમાજ. પણ આર્ય સમાજમાં છે તે આજ જે ગુરુ તો જે હોય તે ખરા, પણ એ ભૂલવણીમાં પડી ગયા છે કે એ આર્ય સંસ્કૃતિ છે એ ભગવાનની છે. ભગવાન વિના આ ગુણો ક્યાંથી આવે? ગુણો કોના આધારે? મહારાજે ભાગવતમાં લખ્યું, પ્રથમ સ્કંધમાં લખ્યું છે કે ભગવાન અંતર્ધ્યાન થયા પછી ધર્મ કોના આશ્રય રહ્યો? તો શું લખ્યું? ભગવાનની મૂર્તિના આશ્રય ધર્મ રહેશે. તો એ સત્વ ગુણો છે એ ભગવાનના વિના કોના આધારે રહ્યા? તારે આર્ય સમાજી ભગવાનની મૂર્તિઓનું ખંડન કરે છે, માટે એની સમજણ વેદ વિરુદ્ધ છે અને એ નાસ્તિક મત છે. કારણ કે મૂર્તિઓનું ખંડન કરે એ નાસ્તિક માણસ છે. અને તે એ આર્ય એટલે આર્ય આ સત્વ ગુણ, અને અનાર્ય એટલે તમો ગુણી છે, કામ, ક્રોધાથી. એ આર્ય અને અનાર્યનો આ ભાવાર્થ, એના ઉપર આખું છે તે આ દૈવી આસુરી ઉપર આખું મહાભારત લખાણું. એક જ બાપના દીકરા છે, વ્યાસજીના દીકરા પૌત્રો છે બધા. વ્યાસજી ભગવાન હતા, એનામાંથી આ છે તે કૌરવો અને પાંડવો અને બધાની ઉત્પત્તિ છે નહીં. અને છે તે તોય પણ એમાં કેટલો ફેર છે દૈવી આસુરીમાં. કહો, પાંડવો દૈવી સંપત્તિના પ્રત્યા અને કૌરવો આસુરી સંપત્તિમાં ઉભા થયા. એને છે તે એક જ છતાં પણ વ્યાસજીના જ પૌત્રો, અને છે તે આ કશ્યપ મુનિના પુત્રો હશે તે એ પણ દૈવી નાસુરી. જો દેવો છે એ દૈવી, અને આ છે તે દાનવો છે એ આસુરી સંપત્તિની એ છે તે. એના બેના બાપ એક જ છે, કશ્યપ મુનિ. એ કશ્યપ મુનિના દેવો અને દાનવો બે પુત્રો છતાં પણ એમાં બે ફેર પડી ગયો. શાસ્ત્રી મહારાજ કહેતા એક તુંબડાના બે, એક વેલાના બે તુંબડા, તો એમાં એક કડવું એક મીઠું થાય. એમાં છે તે સ્વામી દર્શનાનંદ આપતા કેશવ ભગતનું, આપણા રામજી ભગત ને કેશવ ભગત બદલપુરના હતા, બે ભાઈ હગા. રામજી ભગત મોટો અને આ નાનો. એ રામજી ભગતને કોઠારું આપ્યું હતું સ્વામીએ. અને એ છે તે શાસ્ત્રી મહારાજ કે આ એક વેલાના બે થુંબડા, એમાં કેશવ ભગત ભગવદી હતો અને આ રામજી ભગત ઉદ્ધતિ વાળો. એટલે સ્વામી એમ કહેતા એક વેલાના બે થુંબડા મેં આ કરવું ના મીઠું. બીજું દ્રષ્ટાંત સનાતનનો આવે. સનાતનનો ભાઈ હતો નીલકંઠ, પ્રમુખ સ્વામીનો છેલ્લો હતો. પ્રમુખ સ્વામી ભેગો રહેતો, એ સ્વામીનું વિશે પ્રમુખ સ્વામીનું વિશે હતા. હવે એ સત્ય શાસ્ત્રી મારે કહેતા કે આ એક વેલાના બે તુંબડા, આ સનાતન સજે મીઠું તુંબડું, પેલું કડવું તુંબડું આવ્યું છે તે. એમ આવ્યા છે તે આ એક વેલાના બધા તુંબડા, પણ એમાં કડવા મીઠા હોય, માટે કડવા ખાધી મીઠું થવું. હવે તે કડવું તુંબડી હતી, પણ પેલા સંતના હાથમાં આવી ત્યારે શું કર્યું? બે ભાઈ જાત્રાએ ગયા હતા, પછી પેલી કડવી તુંબડીનું પાણી પાયું વાત કરે છે ને, એમાં પેલી કડવી તુંબડી હતી એનું સાથે એને સાથે લઈ ગયા ભાઈ, મોટા ભાઈને આલ્યા તીરથમાં લઈ જવા. તે બધા તીરથમાં પ્રસાદી નહીં કરી, ભગવાનના ઠાકોરજીના પગે સ્પર્શ કરાવે તુંબડીને. અને જ્યાં નદી ગંગાજી છે, જમુનાજી છે, જ્યાં છે તે સરોવર હોય, તો પ્રસાદીની જગ્યા હોય, બિંદુ સરોવર છે, એવા બધા ધબકોરી. અને પછી લાવ્યા ઘેર. પછી મોટા ભાઈને પાણી પીવા આપ્યું તો કડવું ઝેર લાગ્યું. એટલે આ પ્રસાદીની નથી, આટલી બધી પ્રસાદીની થઈ તોય મીઠી ના થઈ. પછી એ તુંબડી આપી સંતને. પછી સંતે એમાંથી ગાળ બધો કાઢી નાખ્યો અને તુંબડીને ચોખ્ખી કરી, અને પછી એની અંદર સતે સાફ સૂફી કરી, અને પછી સતે પાણી ભર્યું. એ પાણી મીઠું અમૃત જેવું થયું.
આમ કેમ થયું? આ કડવી હતી પણ સંતના હાથમાં પડી મીઠી થઈ ગઈ. પણ તે ભગવાન મહારાજે લખ્યું વડતાલનું વચનામૃત 7મું 15મું 2 વચનામૃતમાં દૈવી આસુરી. એમાં મહારાજે કહ્યું કે અનાદિ આસુરી જે હોય છે એ દૈવી થતો નથી. એમાં છે તે આસુરી જીવ છે એ મહારાજ કે જેમ છે તે આ સંતના જોગમાં આવે તુંબડી મીઠી થાય પણ આસુરી જીવ મીઠો થાય નહીં. એ છે તે બીજ જેવું છે, અનાદિનું બીજ જેવું છે કરવું. દૈવીના સંગે આસુરીના સંગે દૈવી આસુરી થયો હોય તો પાછો દૈવીના સંગે દૈવી થઈ જાય. પણ જે અનાદિનો આસુરી હોય એ મહારાજ કે દૈવી થવો બહુ મુશ્કેલ. એટલે એવા જીવ હોય તો એ છે તે આ આસુર ભાવ મૂકે નહીં અને છે તે બીજાને પણ છે તે વિઘન કરે, ભગવાન ભજવામાં આજ કરે, આવરણ કરે. એટલા માટે મહારાજ આ દૈવી આસુરીનો ગીતાનો આખો 16મો અધ્યાય છે. 16મો અધ્યાય પણ દૈવી આસુરીનો જ છે આખો. એના છે તે 24 શ્લોક છે. એ બધા 24 શ્લોકમાં દૈવીના આસુરીના લક્ષણો લખ્યા છે કે દૈવીના આ લક્ષણ છે, આસુરીના આ લક્ષણ. એટલે આપણે આસુર ભાવ મૂકવાનો છે અને આપણે દૈવી સંસ્કારો મેળવવાના છે. તો આપણામાં જો સરળતા હોય અને સંતની અનુવર્તિમાં રહીએ તો આપણા ભાવ બદલાઈ જાય અને આસુરી સ્વભાવો નીકળી જાય અને દૈવી સંસ્કારો પડે. એમ મહારાજ આ ખાંભળામાં સમજાયું. જે કંઈક દૈવી ગુણવાળા જીવ હતા એ કેટલાક મહારાજ નાસ્તી થયા અને કંઠીએ બાંધી છે પણ એ પાછા એ અંતર્ધ્યાન થયા એટલે પડી રહ્યું, પાછળ ગયેલો નહીં હાલ્યો. એટલે સત્સંગમાં ખાંભળામાં સત્સંગ રહેવા નહીં બહુ. એમ મંદિરે હતું, ધૂળિયું એક મંદિર હતું પણ પડી ગયું ને એવું બધું થયું. એટલે શું કહે છે મહારાજો? હા, થઈ રહ્યું સાચા સંતનો સમાગમ અધર્મીને ન ગમે. જો કોઈ બીજો તે સંતનો સમાગમ કરે હા તો તેનો પણ દ્રોહ કરે. જો એ સંતનો કોઈ સમાગમ કરે તેનો પણ દ્રોહ કરે. માટે જેને કલ્યાણને ઈચ્છવું હા તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં. એને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો. કોને કરવો? કલ્યાણ ઈચ્છવું હોય ને, જેને આ જીવનું રૂડું કરવું હોય, કલ્યાણ ઈચ્છવું હોય, અક્ષરધામમાં જવું હોય, મહારાજના સ્વામીને રાજી કરવા હોય, એને શું કરવું? એવા અધર્મનો ત્યાગ કરીને ધર્મમાર્ગ ચાલવું, સાચા સંતનો સમાગમ કરવો અને સ્વભાવ દોષ મૂકવા. એમ કે જુઓ શું કે માટે જેને કલ્યાણને ઈચ્છવું હા તેને અધર્મીને માર્ગે ચાલવું જ નહીં. જુઓ અને ધર્મવાળાને માર્ગે ચાલીને સાચા સંતનો સમાગમ કરવો તો નિશ્ચય એનું કલ્યાણ, એ જીવનું કલ્યાણ થાય. નિશ્ચય જીવનું કલ્યાણ થાય, એમાં કાંઈ સંશય નથી. એટલી વાર્તા કરી તેને સાંભળીને તે ગામના કેટલાક માણસે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. જો આટલું વાત સાંભળી અને જે ગુણ ભાવ જેને આવ્યો એને મહારાજનો આશ્રય કર્યો. કંઠી બાંધી મહારાજ મને વર્તમાન ધરાવો. સારું લ્યો, એ ધરાયા. એની હયાતી સત્સંગ રહ્યો છે એના જ્યાં પછી પાછળ ગયેલો નહીં ચાલ્યો હોય છે. અત્યારે સત્સંગ ન મળે સાંભળવામાં. વળી આ ગુણ ભાવ વાળા લઈને તો વળી આવે જાય કોઈ તારે સ્વામી આવ્યા હજી. પણ એમાંથી એક મુક્ત પાકી ગયો. હો આપણે ત્યાં કીધી ને એ તાજપુરનો ભાણે થાય પણ એ મુક્ત ખરેખર નીકળ્યા. એ સાધુ હારા, એ ત્યાં ભાદરામાં છે, બહુ સારા છે સાધુ. અખંડે આપેલા છે ને આપણે સ્વામિનારાયણ, એ જીવનભાઈના જેવો જ છે એનું અંગ. એ આયા તારનું જોયેલું, એને રટણ થયા કરે. ભૂતે બેસતા ઉઠતે ખાતે પીતે થયા કરે. એવા એ સાધુ હતા નહીં. એક ખાંભળામાંથી મુક્ત નીકળ્યા ખરા. અરે પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. હા, પછી જીવા કાચેના હવે દરબારમાં જો એ મહારાજ એટલી વાત કાંભળામાં કરી અને પછી આ સારંગપુરમાં, સારંગપુરમાં જેવા ખાતરના ઓરડા છે ત્યાં મહારાજ બેઠા. ત્યાં આ સભા થઈ. એ કન્યા મહારાજ બીજી વાત કરે, કારણ કે ત્યાં તો તે ઊંડું સમજે એવા નતા. આ કન્યા હવે ઊંડી વાત કરે. હા,
પછી ત્યાંથી શ્રીજી મહારાજ પાછા સારંગપુર પધાર્યા. હા પછી જીવા ખાતેના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ હા ઢોલિયા ઉપર વિરાજમાન થયા ને તે સમયે પોતે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. વાહ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોલોક વૈકુંઠ શ્વેતદીપ બ્રહ્મપુર એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છે કે છે અને આત્મ દ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. શું કીધું કહો? ભગવાનના ધામ છે, આપણે કહીએ ગૌલોક છે, વૈકુંઠ છે, શ્વેતદીપ છે, બદ્રિકાશ્રમ કરીને દેહ કરીને જવાય છે. આપણે હતા મહારાજની કૃપાથી સંતા ગયા હતા, મહારાજની મૂર્તિ આગળ થાય અને સંતા પાસે હાલ્યા હતા. એમ 2 વખત સંતતા બદ્રિકાશ્રમમાં ગયા હતા. પણ આપણા મનુષ્ય શીખેથી બદ્રિકાશ્રમમાં જવાતું નથી, કારણ કે એવો વિકટ રસ્તો, એવી ઠંડી, ત્યાં એવી નદી પણ એક કહેશે આવે છે પથરા નદી, એમાં કુંવરો પડે એટલે પથ્થર થઈ જાય, એટલે જઈ ના શકે એવી નદી. એટલે એ બદ્રિકાશ્રમ એટલે બોરડીનું વન, બદ્રી એટલે બોરડી, અને બોરડીના ઝાડ એના હેઠે બેઠા બેઠા ઋષિઓ બધા ધ્યાનમાં ઉતરી જાય તપ કરતા હોય. અને નંદનારાયણ ઋષિની મોટી બોરડી ને મોટો તંબુ, બીજાની નેની બોરડી હોય નેના તંબુ. અને એના પછી 12 મહિને 6 મહિને 12 વર્ષે 6 વર્ષે એક બોરું ખાવાનું અને એ તપ કરવાનું ને ભજન કરવાનું. લો આવો બદ્રિકાશ્રમ. હવે અહીં આપણે ક્યાં જવું? તો મહારાજ એમ આપણને સમજાવે છે કે જો ગૌલોક વૈકુંઠ શ્વેતદીપ બ્રહ્મપુર બદ્રિકાશ્રમના બધા જોઈએ તો બહુ શેટર, બહુ દૂર, પણ પાશીવર્તી વાળીને અંતરદ્રષ્ટિ કરીએ તો અણુ માત્ર દૂર નથી. કે બદ્રિકાશ્રમમાં કોણ રહેશે? ભગવાન. ગૌલોકમાં કોણ રહેશે? ભગવાન. અક્ષરધામમાં કોણ રહેશે? ભગવાન. હે ભગવાન અક્ષરધામમાં રહેશે કે નહીં? તો આપણો આત્મા અક્ષર મનાય તો અક્ષરધામમાં ભગવાન ખરા કે નહીં? તો પછી ધામ ગોતવા આગળ જવું પડ્યું. ગુણાતી સ્વામીના શબ્દમાં છે આ. ગુણાતી સ્વામી વાતોમાં લખ્યું કે પોતાને અક્ષરરૂપ મનાય તો જવાનું આવવાનું ક્યાં રહ્યું? આ શબ્દમાં સ્વામીનો શબ્દ. તો સ્વામીના શબ્દ ઉપર આપણે ધ્યાન રાખીએ તો અંતરદ્રષ્ટિ થાય, પાછી વર્તી વરે, અને સાથે આપણને મહારાજનું ને સ્વામીનું સુખ આવે. બાહ્ય દ્રષ્ટિએ સુખ ના આવે. મહારાજ ક્યાં હશે અક્ષરધામમાં? લાખમાં લોઢાનો ગોળો પડતો મૂકે અને વારના લેસ કે ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યાં તો આખો લાખમાં લોઢાનો ગોળો કહી જાય. એટલે છે અક્ષરધામ સ્વામી છે. હવે એ ક્યાંક નહીં આપણે પત્તો ખાય આપણું શેનું આપણે જઈએ છીએ એક જઈએ. આપણે મહારાજ કહે તો અંતરદ્રષ્ટિ કરતા શીખવું. બાહ્ય દ્રષ્ટિ વાળાની સમજણ મિથ્યા લખી. મિથ્યા એટલે આકાશની ફૂલવાળી હોય એનો ફૂલનો હાર કરવો છે તો હાથ આવશે? આકાશની ફૂલવાળીનો ફૂલનો હાર થાય નહીં. આકાશનો સ્વામી કે 100 વર્ષ કાઢે તો ખારો ખાટો ખવા જ ન આવે. એમ પરોક્ષ વાત છે. એ પરોક્ષ હો રોકડિયારે જી ખાવ ખીચડી નથી, ઉધાર હો પોકો મેલી રો, ઉધાર ઝાર ઝીર કરે એ હવાયા દોઢા કરવા જાય પણ લોકના ઘરમાં આવે નહીં હો. એ તો પછી દેવારું કાઢ્યા. પણ ભલે રૂપિયા એક આનો જ કમાણી કરતો હોય, પણ રોકડું હોય તો હાજે 5 રૂપિયા કમાય તો છોકરા ખીચડી ભેગા થઈ જાય. એ માયા છે તે ઉધારાનું કલ્યાણ. ગાવ મરશો એટલે ભગવાન તેડવા આવે છે, કોને ભારી. પણ સતીદેહ કલ્યાણ મનાય, સતીદેહ મોક્ષ મનાય, સતીદેહ અક્ષરધામમાં બેઠા છીએ એવું પૂર્ણ કામનું પણ કરતા અર્થ મનાય જો આપણે ભગવાનના સત્પુરુષના વચનમાં વિશ્વાસ હોય તો. અને તો સત્ય આ મહારાજનું આપણને પ્રત્યક્ષપણું મનાય ને અક્ષરધામનું સુખ અહીં આવે. એટલે મહારાજ આપણને અંતરદ્રષ્ટિ કરાવે છે. એ બાહેકના વચનાનું પણ અંતરદ્રષ્ટિ છે. છેલ્લાના 9માં પણ અંતરદ્રષ્ટિનું છે. જાણપણારૂપ દરવાજાનું
છેલ્લાનું 9મું એ અંતરદ્રષ્ટિનું વચનાવટ છે, અને આ પણ અંતરદ્રષ્ટિનું છે, અને મધનું 62નું એ પણ અંતરદ્રષ્ટિ કરાવે, એ પણ કાશી વડતાલ બધે લાવી અને આત્મામાં મૂકી દે ભગવાનને. એ વચનામૃતનો ભાવાર્થ એ છે. અને એ શબ્દો આપણા જીવનમાં જો ઉતરે તો આપણાને ભગવાનનો સાક્ષાત્કાર થાય અને સતીદેહ મોક્ષ કલ્યાણ મનાય. અને છેલ્લાના હાથમાં પણ વજ્રની ખીલીના વચનાત્મા પણ મારે કહી શકે આવી રીતે ભગવાનના ચરણામાં જેનું મન દઢ રહેતું હોય એને સત્ય મરીને અક્ષરધામમાં જવું નથી, એ તો સતીદેહ જ અક્ષરધામને પામી રહ્યો છે, એમ મહારાજે પણ લખ્યું છે. માટે મહારાજના વચન ઉપર આપણે વિશ્વાસને શ્રદ્ધા લાવી અને આવી રીતે સાક્ષાત્કારનું જ્ઞાન આપણે જીવનમાં દઢ કરવું તો આપણને મહારાજનું સુખ આવે. ન કે પરોક્ષે તો હવે ભક્તિ કર્યા તો દુનિયા આખીએ કોઈ રામની, કોઈ કૃષ્ણની, કોઈ સતી બીજા દેવોની અવતારોની પણ હવે ભક્તિ કરે છે, પણ પરોક્ષેપણે, પણ પ્રત્યક્ષપણે કોઈ કરતું નથી. અને ગૌલોક વૈકુંઠ શ્વેતયુગ ધામ હશે પણ છે તે અહીંયા આપણે અત્યારે જોયા નથી અને ત્યાં પહોંચ્યા નથી, જ્યાં નથી. અને જ્યારે જઈએ ત્યારે ખરા, પણ અત્યારે આપણને શું એનો હવા, એનું શું સુખ. માટે જો ભગવાન આત્મામાં આપણને પધરાયા હોય તો આત્મા ધામ રૂપ મનાય. જ્યાં ભગવાન રહેતા હોય ત્યાં ધામ. જો ગૌલોક જોવું હોય તો રાધિકાના દર્શન કરવા એટલે ગૌલોક, કારણ કે કૃષ્ણને ધારી રહ્યા છે, એના હૃદયમાં કૃષ્ણ રહ્યા છે તે ગૌલોક. જો વૈકુંઠ જોતું હોય તો રામચંદ્રજીને ધારી લેવા, પેલા છે તે અમોઘાનંદ સ્વામી જોઈ લેવા. અમોઘાનંદ સ્વામીનો આત્મા વૈકુંઠ એ વૈકુંઠ આઈનું ગુર. જેના આત્મામાં જે છે તે દેવ રહેતા હોય એ એમનું ધામ. આ આત્મદ્રષ્ટિ, અને એ આત્મદ્રષ્ટિ વાળાની સમજણ મહારાજ સાચી તો એમ કીધું. માટે તે આત્મા છે એનું આપણે યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી. લોયાના 15 વચનાવૃત વાંચું, એમાં મહારાજે આત્માના સ્વરૂપનું વર્ણન કર્યું છે કે આત્મદર્શન થાય છે કે કંઈક બપોરિયા જેવો દેખે છે, દીવા જેવો દેખે છે, એમ દેખે છે. એનું શું કારણ? તો એને નિરાવરણ દ્રષ્ટિ થઈ નથી, ઇન્દ્રિયોના ગોલકમાં આ વર્તી છે. એટલે જેમ કાચની ભૂંગળીનું દ્રષ્ટાંત આપ્યું, કાચની ભૂંગળી હોય, કાચનું કઈ વાસણ હોય, એની અંદર પ્રકાશ હોય, તે કાચનું જેવું વાહન હોય એ પ્રમાણે પ્રકાશનો આકાર દેખાય. એ પ્રકાશનો મૂળ આકાર નથી, એ તો એ કાચનું આવરણ છે. એ આવરણને લઈને કાચના આકારે એક પ્રકાશ દેખાય. એમ આપણને જ્યાં સુધી દેહ દ્રષ્ટિ હોય ત્યાં સુધી આત્માનું સમ્યક પ્રકારે જ્ઞાન થાય નહીં. અને આત્મા દેહનું આવરણ છૂટી જાય ત્યારે આત્મા કેવો છે એ આપણને અનુભવ જ્ઞાન થાય. અને એવું આત્માનું જ્ઞાન સમજાય ત્યારે પછી તે આ આવરણના ભેદ મટી જાય અને આવરણના ભેદ ટળે. ત્યાં સુધી આવરણના ભેદ છે એટલે દ્રષ્ટિ આપણી સંકોચાય છે અને રોકાય છે, એટલે સંપૂર્ણ આત્માનું જ્ઞાન થતું નથી. એમ માટે મહારાજ કહે છે કે બહાર દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનનું ધામ ઘણા ક્ષેત્ર છે, આત્મદ્રષ્ટિએ કરીને તો અણુ માત્ર ક્ષેત્ર નથી. માટે બહાર દ્રષ્ટિવાળાની સમજણ મિથ્યા છે અને આત્મદ્રષ્ટિ વાળાની સમજણ સત છે. તો શું કહે છે મહારાજ? અને આત્મદ્રષ્ટિ વાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય છે મારા ચૈતન્યને વિશે ભગવાન સદા વિરાજમાન છે, તે જેમ દેવા જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન ગયા છે. અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીર છે. આત્માનો ચોહેટનું વચનાવે સમજાયું. આત્માના અક્ષર છે, ભગવાનનું શરીર છે અને ભગવાન એના શરીર છે. એમ મહારાજે ચોહેટનામાં કહ્યું. માટે આત્માના અક્ષર છે એ ભગવાનનું શરીર છે, એટલે ભગવાન એમાં અખંડ રહ્યા છે. તો આપણને આત્મદ્રષ્ટિ થાય અને આત્મારૂપ મનાય તો ભગવાન અને માને ગોપીઓને મહારાજે કઈ મોકલ્યું લોયાના 15માં કે ગોપીઓને ભગવાન એવું કહેવરાયું કે જેમ આ જગતમાં પંચભૂત રહ્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એમ હું સત્ય વૃંદાવનમાં રહ્યો છું મથુરામાં, ગોકુળમાં. અને જેમ તમારા દેહના વિશે પંચભૂત રહ્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અને આ કાયાનગરીમાં 33 કરોડ દેવતા રહ્યા છે, જેમ છે તે કાયાનગરીમાં જીવ રહ્યો છે, એમ જીવમાં હું પણ રહ્યો છું. અને રહ્યો છું તો મૂર્તિમાન,
પણ તમને નથી દેખાતો એ તમારા ઇન્દ્રિયોનો નિરોધ કરવા માટે તમારે મારા વિશે આકર્ષણ રહે અને વચ્ચે ખેંચાય અને મારી સમૃદ્ધિ રહે એટલા માટે હું તે નથી દેખાતો. રહ્યો છું તો મૂર્તિમાન. આમ મહારાજે લખ્યું છે, માટે મહારાજના વચને કરીને આપણે વિશ્વાસ રાખી અને આપણે નિષ્ઠા દઢ કરવી તો પછી મહારાજ જે આપણને એ અનુભવ કરાવશે. અને ન કરાવે તો પણ ઠાવકી આપણને ડરતા છે. જેમ આ ઘરમાં છે તે આપણે કોઠી સાંભળા છે, આ મારા સ્વામીનો પલંગ પડ્યો છે, મારી સ્વામીનું કબાટ છે, પણ અંધારું હોય તો દેખાતું નથી. પણ આપણને ઠાવકીની ગેર છે, ઠાવકો આપણને દઢાવશે કે આ ઘરમાં આ વસ્તુઓ પડી છે. એમ આપણને દઢાવશે તો એ વસ્તુઓ કોઈક દાડો દેખાશે. પ્રકાશ થશે, અંધારું છે નહીં દેખાતા, પ્રકાશ થશે તો દેખાશે. એમ આપણને જ્ઞાન થશે એટલે એનો સાક્ષાત્કાર થશે. અને ન થાય તો મહારાજે પ્રથમના 15ના વચનામાં લખ્યું કે 100 વર્ષ થાય ધ્યાન કરતા તોય પણ મૂર્તિ જો હૃદયમાં ન દેખાય તોય પણ ધ્યાન કરવું, પણ કાયરથી ધ્યાન મૂકી દેવું નહીં. તો એને કેવી ઉપમા આપી? એકાંતિક ભક્ત છે જાઓ, એમ મહારાજે ઉપમા આપી દીધી. માટે છે તે આપણે અપૂર્ણપણું ન માનવું, દેખાય તો પૂર્ણ કામ માનવું, ન દેખાય તો પૂર્ણ કામ માનવું. અને સાવકી ઘેર આપણે બેહારવી કે આત્મામાં ભગવાન અખંડ જરૂર છે. એમ તો છે તે એવો દૃઢ નિશ્ચય હોય તો મહારાજ દર્શન દે. હવે પછી શું કહે જુઓ. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીર થકી પૃથક માને અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ એ અણુ માત્ર છેટે નથી. અને એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેતદીપમાં મુક્ત છે એ સરખો છે. અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. શું કીધું આ વાત મહારાજે કે આવી આપણે સમજણ કરવાની છે. આવી સમજણ હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, મારા આત્મા વિશે અખંડ ભગવાન બિરાજમાન છે એનો આપણે સાક્ષાત્કાર કરવાનો છે. અને આવી સમજણ આવી સ્થિતિ કરવાની છે. તે છતાં આવી સ્થિતિ આપણને જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એવા સ્થિતિવાળા સ્વામી આપણને મળ્યા છે એને વિશે આત્મબુદ્ધિ રાખવી, એને વિશે આપું માનવું, એને વિશે એમની સાથે આજ્ઞા અનુવર્તિમાં વર્તવું. એટલે એમની કૃપાથી આપણે પણ એવી સમજણ એવી સ્થિતિ થશે. અને ન થાય તોય પણ એમને વિશે આપણે આત્મબુદ્ધિ છે, આપણે હેત છે, તો જ્યાં એમની ગતિ ત્યાં આપણી ગતિ થાય. માટે તે એમના પ્રતાપથી આપણે પણ આ આવરણ ભેદી અને અક્ષરધામને પામી જઈશું. માટે એવી સમજણ રાખી અને એવા સંતમાં દૃઢપણે જોડાઈ રહેવું. અને એ સંત પછી શું કરે? 5 ખાસડા મારે. 5 સંતો ખાસડા નથી મારતા, પણ વચન રૂપી આપણને ખાસડા. વચન આમાં આપણે વચન ટોકે, આપણને સ્વભાવ મુકાવે, દોષ મુકાવે. અને આપણે ટોક્યા વગર આપણો સ્વભાવ આપણે મૂકી એવા નથી. કારણ કે આપણામાં સ્વભાવ દોષ સાથે હલવાના છે જીવમાં, એ એમની નીકળે એવા નથી. સમજી વિચારી કાઢે તો સારું છે, પણ મોટાની કૃપાથી નીકળે, પણ પછી જીવ સાથે એમ માને એવું નથી. એટલે જેમ આપણે પગમાં કાંટો વાગ્યો હોય તો એ સાથે ફૂંકારે નીકળે નહીં, પણ નયણી અડાડવી પડે. અને લોહી પણ નીકળે, તારે કાંટોય નીકળે, નકર અમથો કાંટો નીકળે નહીં. એમ આપણે આ સ્વભાવ પ્રકૃતિ દોષ મૂકવા છે તો આપણને મોટા પુરુષે 5 ખાસડા મારે એટલે વચન મારે અને આપણને ટોકે વઢે સ્વભાવ મુકાવા સારું તો રાજી થવું. અને હવરું સમજવું કે આપણા ઉપર ભગવાનની બહુ દયા છે, આપણા ઉપર સ્વામીની બહુ કૃપા છે તો જ આપણને ટોકે છે. જો સજી મહારાજે હુડતાલીનું વચના સમજાવ્યું એટલા સારું કે કેટલાકને રાખવા પડે ને કેટલાક રહ્યા હોય, કે રહ્યા હોય એને સાથે ટોકે વઢે તોય સાથે મુંજાય નહીં, રાજી થાય. તો એનામાં રૂડા ગુણ આવે, સ્વભાવ દોષ ટળી જાય. અને જેને રાખવા પડતા હોય એનામાં રૂડા ગુણ ના આવે અને એ સાથે જીવ જ્યારે ત્યારે પાછો પડી જાય. માટે આપણે ખપ રાખવી, આપણે ટોકે વઢે એમ રાજી થવું. અને એમ જાણવું કે આપણા ઉપર જયારે મોટા પુરુષની દયા હોય, હેત હોય, કૃપા હોય, આપણો વિશ્વાસ હોય તો જ વઢે ટોકે, નકર અમથા ટોકે વઢે નહીં જેવા તેવાને. એટલા માટે છે મોટા પુરુષે વચનરૂપી આપણને શબ્દ મારે તો રાજી થવું અને શબ્દ આપણા જીવનમાં ઉતારવા
તો આપણામાં રૂડા ગુણ આવે, સ્વભાવ દોષ ચડી જાય અને ભગવાનને મોટા પુરુષ રાજી થાય તો અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય. સતી દેહ લ્યો શું કહે જુઓ. એવી સમજણ વાળો જે સંત એ તો કૃતાર્થ છે, અને જેને આવી સમજણ તો આવી શકે નહીં. જે જો તે સંતના સમાગમમાં પડ્યો રહે, જે તે સંત નિત્ય 5 ખાસડા મારે. જો 5 ખાસડા મારે, 5 ખાસડા મારે, આ વચન આપણને કહેતો સહન થતું નથી. 5 ખાસડા મારે તો કેટલું થાય? એક જણને સ્વામીએ સાધુ હતા અને મહારાજ આમ તૂટ્યો જરાક લીધો તો શું થયું? ભાગી ગયો, મૂંઝવણ ભાગી ગયો. કારણ મહારાજ શું કહે છે કે એના મા બાપે એના નિહારમાં માસ્ટરે ચૂંટ્યો નહીં લીધો હોય કહો, પણ આ છે તે મહારાજે જરાક ચૂંટ્યો લીધો એમાં ભાગ્યો કહો, તો એ જીવ કેવો ખપવારો તો મુમુક્ષુ કેટલો કહેવાય એમ. માટે છે જે મુમુક્ષુ હોય, ખપવારો હોય, એને એ છે તે ન લાગે. હા એટલું એમ. એ તો ચૂંટીઓ ખણ્યો આપણને કેટલું વધારે ટોકે તો એ છે તે ખપ હોય તો ન મુકાય એમ. સ્વામી કે કલ્યાણની ખપ કેવી રાખી? ભીમના રાંકા જેવી કે ધક્કા મારે તો મા બાપ દે. એમ આપણે છે તે ગમે તેટલો એમ મનનો, વચનનો, દેહનો ભીડો પડે તોય પણ કલ્યાણ આય છે અને ભગવાનનો ઔષધે આય છે. બીજા આ જગતમાં બધા હોળી હળગે અને અશાંતિ છે, દુઃખ છે, કોઈને શાંતિ નથી. મહારાજ કે આ સુરપુર, નરપુર, નાગપુર એ 3 में સુખ નહીં. કાં સુખ હરિકા ચરણમાં, કાં સંતન કી માય. આ સંતના જોગમાં અને ભગવાનની મૂર્તિમાં સુખ છે અને એ છે તે આપણને આ જોગ મળ્યો છે. તો મહારાજ કે એવી ખપ રાખી અને એવી છે તે મુમુક્ષુતા રાખી અને આપણને સંત છે તે સ્વભાવ મુકાવા તે વઢે ટોકે તો રાજી થઈ અને આ સત્સંગમાં આગળ આવવું, વૃદ્ધિ પામવું તો છે તે અક્ષરધામમાં જવાય એમ. શું કહે જુઓ. જેને આવી સમજણ તો આવી શકે નહીં. હા જો તે સંતના સમાગમમાં પડ્યો રહે, જુઓ તે સંત નિત્ય 5 ખાસડા મારે તો પણ તે અપમાનનું સહન કરે ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તેને મૂકી શકતો નથી. અફીણનો બંધાણી અફીણ ના મૂકી શકે. એમ આપણે તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ કરી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કયા તે સરખો એને પણ જાણો. જોયો થયો કેટલું આપ્યું ઇલકાબ કેવો આપી દે કે એવી રીતે સંતનો સમાગમમાં પડ્યો રહે ભીડો બેઠીને અને સંતની ટોકણી ખમીને તો છે બીજું કાંઈ ન આ જ્ઞાન થતું હોય તોય પણ એને પ્રાપ્તિ એવી એની પ્રાપ્તિ એવી મહારાજે ઇલકાબ આપી દીધો સંતને બરોબર. તો આપણે એવા સ્વામી આપણને મળ્યા તો એમાં આપણે છે તે મને વચને જોડાઈ જવું અને એમની અનુવર્તી આજ્ઞામાં રહી અને એમને આપણને છે તે જે નિર્દેશ આપ્યો એ પ્રમાણે આપણે કાર્ય કર્યા કરવું. એમાં કોઈ છે તે અવરી બુદ્ધિ કવરી ઉદ્ધત કરવી નહીં અને સરળતાથી વર્તવું, જીવનું બગાડવું નહીં જાણી જોઈને. આ છે તે હાથ આવેલો છે તે હીરો આપણે ગુમાવીએ આપણા સ્વભાવને લઈને, દોષને લઈને. માટે છે તે આ વિચાર કરવો. સ્વામી કે હૃદયમાં, આત્મામાં પોતાની પાછી વર્તીવાળી વિચાર કરવો અને પછી પાછા વર્તે શીખવું. પણ તે ઉભંગળ હાલે ન જોવું અને સંત આપણને દોરવણી આપે એના ઉપર આપણે ખ્યાલ કરવો, વિચાર કરવો કે આપણા હિત સારું છે. એમને બીજો કોઈ સ્વાર્થ નથી, એમને આપણા પાસેથી કાંઈ મેળવવું નથી, પણ આપણા જીવન સુધારવું છે અને સ્વામીએ આજ્ઞા કરી છે સુધારવા માટે. તો આપણને જે પ્રમાણે એ દોરવણી આપે એ પ્રમાણે આપણે ચાલવું. કોઈને વધુ છે તે જ્ઞાન હોય, કોઈને યાદશક્તિ વધુ હોય તો વધારે આવડે, કોઈનું ઓછું આવડે, એનો ખતરો નથી. પણ આપણે સરળતા તો જોઈએ, આપણે ઉદ્ધત નહીં જોઈએ. સંતના સાથે આપણે આજ્ઞા અનુવર્તિ પાડવી જોઈએ. સંતના સામું બોલવાય નહીં, થવાય નહીં અને આપણે તે કાર્ય કરવું, સેવા કરવી. ઓછું ભણાય, ઓછું લખાય એનું કાંઈ આપણને ચિંતા નથી, પણ સરળતા તો જોશે જ, સાધુતા તો જોશે જ. સાધુતા આગળ આવશે, બીજી વિદ્વતા નહીં હોય તો ચાલશે, પણ સાધુતા તો જોશે જોશે તો જ આપણાથી સત્સંગમાં ટકાશે અને ભગવાનને રાજી કરી શકાશે અને ધામમાં જવાશે. અને સાધુતા નહીં હોય તો અધોગતિનો માર્ગ છે. માટે સાધુતા તો અવશ્ય શીખવી.
વિદ્વતા આવડે તો શીખવી ને ના આવડે તો ઓછી શીખવી, પણ સાધુતા તો રાખવી એમ મહારાજ કહે. હરી એવી પ્રાપ્તિ જે સંતને થાય છે હા તેવી જે સંત સમાગમમાં પડ્યો રહે છે હા તેને પણ થાય છે. એને પણ આવી પ્રાપ્તિ સંતના સમાગમમાં પડ્યો રહે એને એવી પ્રાપ્તિ. ભગતજી મહારાજને સ્વામી ના કીધું કે ભગતજી તમે મારા વિશે આત્મબુદ્ધિ હેત છે કે તમને હું જઈશ ત્યાં લઈ જઈશ, હું અક્ષરધામમાં જઈશ, અક્ષરધામમાં તમને લઈ જઈશ. તો ના ભગતજી કે મને તો તમારું જ્ઞાન આપો, તમે ક્યાંના વાસી છો, બધો કશબ આવડે છે, સાધુનો કશબ નહીં શીખવાડો, એવું બધું કીધું. કેટલા શ્રદ્ધા રાખપ વાળા સ્વામી રાજી થયા. તો પછી ભગતજીએ તો અખંડ જોગ રહે તો આ બધું થાય. તો પછી ભગતજી ઘેર આવતા જતા બંધ કર્યું અને અખંડ સતી સ્વામી પાસે રહ્યા 2-5 વર્ષ અને આ સમાગમ કર્યો. તો સ્વામી રાજી થઈ ગયા અને સ્વામીના ગુણીમાં આવી ગયા. તો પછી ભગતજી મહારાજ આગળ આવી ગયા. એવી શ્રદ્ધા ખપ ભગતજીના જેવી આપણે હોય તો જરૂર આપણે આ વર્ધી પામી જઈએ એમ. ઇતિ વચનામૃતમ વાહ એમ સારંગપુરનું 10મું થયું. હા